મોરબી તાલુકા વિસ્તારમાં બે જગ્યાએ ચોરીના બનાવ બનેલા હતા. એમાં એક ગાળા પાટિયા પાસે કેલિવર પેપર મિલ છે એની બાજુમાંથી, અને એક બનાવ બન્યો તો બહાદુરગઢના પાટિયામાં અવધ કાંટો કરીને છે ત્યાં. બંને જગ્યાએથી એક જગ્યાએથી 750 લીટર અને એક જગ્યાએથી 220 લીટર જેટલું ડીઝલ ચોરી થયેલ, જે બાબતે ગુના દાખલ કરી અને આ બાબતે મોરબી તાલુકાના પીઆઈ અને એના ડી સ્ટાફની ટીમ આ ગુના શોધવા માટેની પ્રયત્ન હતા. એ દરમિયાનમાં જે કચ્છમાં અગાઉ સમા ગેંગ છે જે પકડાયેલ છે, વારંવાર ગુના કરવાની ટેવ છે, એમાં જે અયુબ મલુક સમા નાના દિનારાનો છે કચ્છ ભુજનો, તથા પ્રદીપ અમુભાઈ મિયાત્રા જે ડીઝલ લેનાર છે, તથા અન્ય અસલમ ઉર્ફે અનવર કમાલ સમા જે પણ કચ્છના કોટડાનો રહેવાસી છે, તથા ઉસ્માન મલેક સમા જે પણ માધાપરનો રહેવાસી છે. જે આ સમા ગેંગ છે એ જુદા જુદા વિસ્તારોમાં જે હાઈવે ઉપર ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં ટ્રકો પડેલી હોય એના ડીઝલના ઢાંકણા તોડી અને એમાંથી પોતે આ ડીઝલ ચોરી લેતા હતા અને ડીઝલ ચોરી અને વેચી દેતા હતા. જે ગુનો ડિટેક્ટ કરેલ છે એમાં 4 આરોપી પકડેલા છે અને 4 પાસેથી જુદા જુદા, જેમાં એક સ્વિફ્ટ ગાડી છે જે GJ12CD 0070 નંબરની છે એ પકડાયેલ છે, તથા આ મુદ્દામાલમાં 175 લીટર ડીઝલ છે જેની કિંમત ₹15,750નું એમાંથી રિકવર થયેલ છે, તથા ડીઝલ ચોરીમાંથી જે પૈસા રોકડા છે એ 74,500 જેટલા પકડાયેલ છે. કુલ મુદ્દામાલ ₹63,250નો રિકવર કરેલ છે. અને આ કામે ચારે આરોપીની ધરપકડ કરી અને તપાસ ચલાવી રહેલ છે PSI ભટ્ટ અને એની ટીમ. તો આ બાબતે જો કોઈ ડીઝલ ચોરીના બનાવ અન્ય પણ કોઈ સંડોવાયેલ છે કે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. એક મીડિયાના માધ્યમથી તમામ લોકોને જે આની સાથે સંકળાયેલ એને કહું છું કે જ્યાં પણ તમારી ટ્રક કે ઊભી રાખો તો ટ્રક માલિકો અને ડ્રાઈવરોએ ખાસ જ્યાં CCTV કેમેરા અને જેનું પાર્કિંગ છે ટ્રકોનું ત્યાં રાખવી જોઈએ, અથવા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે ત્યાં માલ ભરવા ટાઇલ્સ કે એનું રો મટીરિયલ ખાલી કરક ભરવા જોઈએ તો એવી જગ્યાએ રાખો કે જ્યાં લાઇટિંગ હોય અને વ્યવસ્થિત પાર્કિંગ હોય, CCTV કેમેરા હોય. અને જો એકલા મૂકવાની ગાડી થાય તો એના જે પાર્કિંગ પ્લેસ છે એમાં મૂકીને ગાડી મૂકવી જોઈએ. અને આવા કોઈ માણસો જો કોઈ શંકાસ્પદ લાગે તો પોલીસને જાણ કરો. અને અમારી પોલીસની ટીમ, સર્વેલન્સ, LCB, SOGની ટીમનું પેટ્રોલિંગ ચાલુ હોય છે, નાઇટ રાઉન્ડની ટીમ ફરતી હોય છે. તો આવા શંકાસ્પદ માણસો જો કોઈ આવા કેરબા લઈ અને ખાલી વાહનથી રેકી કરતા હોય તો પોલીસને જાણ કરવી જોઈએ.